તો ભાઈઓ આજે સવારમાં લાઈવ ચાલુ કર્યું હતું અને બધા કબૂતર ખુલ્લા હતા. તો આજે એક બચ્ચું પકડાઈ ગયું છે. કોકનું છે, હવે ખબર નહીં કોનું હોય. જોઈએ હવે આજુબાજુમાં કબૂતર છે એ બધા ભાઈબંધ દોસ્તારને વાત કરી જોઈ, જેનું હોય છે એને પાછું આપી દેવું, નકર પછી આપણે રાખશું. તો તમને શોખ કરાવવું એ કબૂતરનું. જો ભાઈ આ એ કબૂતર છે, બચ્ચું છે હજી. જોઈ કોનું છે કંઈ ખબર નહીં. ચોટી મોજા રહું છે ખેરું. હવે જોઈ ભાઈબંધ દોસ્તાને કોકને વાત કરશે, જો એનું હોય છે તો એને આપી દેવું. તો ભાઈ આપણે આ કબૂતરનું બચ્ચું છે અને આપણે પીન મારવાનું છે. પીન મારી દઈ તો અત્યારે તો ખુલ્લું છે, કોકનું છે કોનું હોય તો ખબર નહીં. આ બધી રેડી છે, જોઈ લો. મોજાનું છે, ચોટી છે અને સફેદ આંખનું છે, કોકનું છે કોનું હોય તો ખબર નહીં. તો આપણે પીનું લીધું લઈ લેવાય મારી. એકલા ભાઈ પીનો મારવામાં થોડું લેટ હતો એટલે આવી રીતનું મારું છું. બાકી બે જણા હોય તો વ્યવસ્થિત લાગી જાય, એવું કંઈ છે નહીં. ચાચુ પીન મારવામાં સાવ ઈજી જ છે. પહેલાં પીછામાં મોટું પીન જવા દેવાની, પીન ધીમે ધીમે. પછી 5-6 હાથ જેટલા પીછા એ પીનમાં આવે એમાં લઈ લેવાના અને છેલ્લું પીછું હોય એમાં એક પણ હુંગળી ગરકાવી દેવાની. હવે ભાઈ એટલે શું કે બીજા પીછામાંથી કબૂતર પીછા કાઢી નહીં કેવી રીતના હોય હુંગળી ગરકાવી કંઈ ટેસ્ટ કરી દેવાની. જોઈ લ્યો લાગી ગઈ. પેન હટ ખુલે નહીં અને કબૂતર હજુ ઉડી નહીં છે. પહેલાં પીછામાં હોરી પીન જવા દેવાની, પછી પેન હોય એ પ્રમાણે થોડા પીછા લઈ, પછી છેલ્લું પીછું હોય એમાં હોરી જવા દેવાની એટલે વ્યવસ્થિત લાગી જાય પેન.